હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનો સવાર થઈ ગયો. સવારમાં ઉઠી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે ને અત્યારે છે ને વાદળો ચડી ગયું છે જોરદાર. મારે છે ને જવું છે ભોળાનાથ ડાયરેક્ટ દર્શન કરવા, પણ વરસાદનું વાદળું ચડી ગયું ને તો જરી ખોટી પર થઈ ગયો છે અને ખોટી થઈ જાય આપણે તો બધું વધારે આવી છે ને તો આને અંદર લેવા પડશે, બહાર નહીં ચાલે. ને અમારે છે ને આજમાં રમેશભાઈ નહીં આવવાના. રમેશભાઈ છે કે એને ફોન કર્યો હતો કે તમે જઈ આવો, હું એ કે પછી જઈ આવી, એ કંઈ કામમાં છે તો આપણે છે ને આજમાં આ ગાડી લઈ જવી પડશે. અગર છે ને રમેશભાઈની ગાડી હોય ને તો રમેશભાઈની ગાડી લેતા હતા, પણ આજમાં આ લઈ જવી પડશે. હાલો લઈ લે ભાગો ને. હે પલ્લી નહીં રહી ભાઈ, એમાં હું પલ્લી રહી આવે તો છે થોડો ઝરમર નેવાધાર તો થાય પણ થોડો આવે છે, ઘડી વાર ખમી જાય ગાડી લેવાલો. કારણ કે ભાઈ છે ને ગાડી બહાર પીડી છે ને વરસાદ વધી જશે, બળજાને એવો ફેરવા પડશે. ભાઈ અમારે છે ને હુતા છે અહીંયા છે ને ભાઈ હુતા છે, આ બધી લેતા થઈ જશે. આ ગાડી છે ને અંદર નાખવી પડે છે, નખાઈ જશે. આ ખડ છે ને એ ભલે બધું હવે આમાં કંઈ એટલા બધો વરસાદ નહીં આવી જાય, પણ હવે જો આમાં વરસાદનું આગમન થઈ જાય ફૂલ પદાટી બોલવાય પીડીએ બળિયા ઘડી વાર બાંધ્યા રહેવા દો. આપણને છે કે આપણે એને ફેરવા રાતભાઈ ફેરવી લે. મોટી ધરાઈ આવવા માંડ્યો છે જો. મેં કીધું તમને મેં કીધું આગળ નેવાધાર થાય. હા થાય કે મોટા હા નેવાધાર થવા માંડી છે કેમ પણ પદરાટી બોલવા મળી જાય તો અડધે પીગા તો પલાળી દેજો. હા અડધે પૈગા તો પલાળી દે, કારણ કે નીકળી જાવ તો પલળી જાત, પણ આપણે એને ઉભા રહી જાય એટલે આપણે ભાગ હારા, એટલે પહેલા નહીં હવે છે ને અવાજ વધતો થતો ફેરી. હે તું નાયો કોણ? હું તો નાયો, પણ આ ફેરી વધતી જાય છે જો. તું નાયો ન હોય તો વરસાદ આવ્યો એવું લઈ દીધું. નહીં નાહી કાઢ્યો ભાઈ, હું સવારમાં છે ને નાહી કાઢો તરત, પેલા ઉઠીને ડાયરેક્ટ નાવાનું કામ કરવાનું. હે નવરાવો વરસાદમાં. હા એટલે વરસાદ રહી ગયો છે ને મારા પાસે ને અહીંયા કેળો હરખો કરવા આવ્યા છે જો. હે કેમ થઈ ગયો? એ તો આગળ ગાડી આવી છે પાછું એમ થઈ જાય બા. ને હવે છે ને વરસાદ રહી ગયો ને તો અમે બે છે ને જઈ આવી દર્શન કરી આવી ભોળાનાથ. કા તો દર્શન થઈ જશે મસ્ત. અને હવે છે ને ડાયરેક્ટ નીકળી જવું છે ગામમાં, કારણ કે કારખાને કાલીલેશભાઈ હવે ડાયરેક્ટ છે ને કારખાને ભાગી. કબૂતર છે ને મસ્ત છે ને સેન્ડ સરસ છે. કબૂતર છે ને લાટ હોય કેમ છે ને કેટલા કબૂતર હવે છે ને હજી તો આવે છે, માથે બેઠા હોય કે કોઈને મજા કેટલા આવે કાંઈ કોણ ખાવાની દેવાની કે જો કૂતરું એવું કે આવડવા તે ઉડી જશે. હવે આપણે છે ને ભાઈ કારખાને ઘેર ને આપણે ડાયરેક્ટ ખેતરમાં આવી જાય. ખેતરમાં છે ને અમારે ભાણો ભાઈ છે અમારે આવી જાય સીધી ને છે ને બાપાને બધે છે ને દે છે, બેન ને દે એના બાપાને દે, અમારા ભાઈ મારા બા ને બાજુમાં તો હાથી હાલે છે રમેશભાઈ. સીતારામ હે કાંઈ કરતા નહીં, આપણે આટા મારીએ ભાઈ. ઈવડે છે ને હાથી હાકે છે ને આમાં તો જો હાલી ગયું છે, પણ આપણે છે ને ખડ ભાઈ છે ને પુષ્કળ નીકળે છે ને આપણે જો અડદ વાવ્યા ને એડ જ ફ્રૂટ આવવા મળ્યા પીડા મસ્ત થઈ જાય. આપણે છે ને એક સોળીને એવું બધું વાવેલું હતું ને, સોળીમાં છે ને રોગ આવી ગયો છે, મહી આવી ગઈ છે. 16 એકર છે ને ઘણી આવેલી છે, 16 આવેલી છે પણ આમાં છે ને મહી આવી ગઈ છે, રોગ થઈ જશે, રોગ આવું થઈ ગયું બધું. અગર છે ને સોળીનો અત્યારે શાક થાય ને એવી સોળી થઈ ગઈ હોત, પણ આ રોગ આવી ગયો કે એના કારણે હવે શાક નહીં થાય. અમારે છે ને બધા નેદે છે, નેદવામાં છે ને ભાઈ તડકો ભાઈ લાગે છે બહુ, કારણ કે તડકો હણમાંથી પડે છે, વરસાદ આવતો નથી. સવારમાં આવ્યો પણ પાછો થોડોક આવીને રહી ગયો. ફેમિલી વાડીમાં છે ને અહીંયા એટલામાં છે ને પાણીનું રોકાણ થાય છે, એટલે છે ને આમાં એટલા છે ને કપા હાવ વીક થઈ ગયો છે. ઓલી બાજુ પાછું બધું મોટું છે ને આ બાજુ છે ને બધું નાનું છે પાણી ભરે ને એટલે. હા ઉંદેડા ન ખાઈએ, ટીડડા ખાઈ જાય, તને ખબર પડે? ટીડડા ખાઈ જાય, ઉંદેડા ખાતા છે. હે એ ભાઈ એને છે ને ખબર ના પડતી. હે કરો ભાઈ એને કઈ ખબર ના પડતી, એનું શું કરવાનું? એમ કે ઉંદેડા ખાઈ જાય કે આની આ કઈ ઉંદેડા ખાઈ જાય. ઉંદેડા સીધે પડી જાય.
હા ઉંદેડો સીડો હોય તો પડી ન જાય. હવે તમે તમારા હાથે વિષય કરી લો ને આના માથે ઉંદેડો સીડો હોય તો પડી જાય કે આ કોઈ ખાધેલું હોય. આની અંદર છે ને ટીડડા આવી જાય કે એ ટીડડા ખાઈ જાય બાકી ઉંદેડો ન સડે ને. કાં કરજો ભાઈ અમારે છે ને જલુભાઈ આવી જાય છે. ક્યાં જલુભાઈ આવી જાય ને જલુભાઈ છે ને એના મામાનો વાલે ગયેલા હતા ને વી આવ્યા છે. અહીં જ અમારે બધા ફરાળ કરે છે. ફરાળ તો આપણે કરતા કારણ કે આવડા છે ને બપોરા કરે છે જમ્યા છે. હવે છે ને આપણે બપોરે થઈ ગયા ને હવે જવું છે કારખાને. આપણે છે ને ડાયરેક્ટ કારખાને લઈ આપણે આવી જાય ડાયરેક્ટ ખેતરમાં છે ને આપણે કપા લાટવાનો હતો તો આજે છે ને લઠાઈ ગયો છે કપા તો આપણે છે ને પાળી ચડાવી દીધી છે. આવી રીતની પાળી ચડાવી છે કારણ કે કેદુની વાત હતી કારણ કે લાઠો છે ફાઇનલી આ છે ને લઠાઈ ગયો છે. આપણે છે ને કેવું ને પહેલા ન હોય કે એટલે ભાઈની છે ને હરકત ચાલુ થઈ જાય. હાલા રોકે એને છે ને એને ભાઈબંધ આવી જાય ભાઈબંધ ભેગા થઈ જાય. હા તો કબડ્ડી છે શું હાલે કપા કાઢીએ ભાઈ. કેમ કપા દબાઈ જાય એટલે કાઢવું પડે. એવું હોય હા કાઢવો પડે ને આપણે ભાઈ છે ને ભાઈ આ એક ધારે છે ને આવડા બધા પડી ગયા છે. મને ભાળી ગયા ને એટલે આ બધા છે ને વળખાવા મીડ્યા છે ભગત એમ કેમ કરે એવા હોય ને ભાઈ. હે એવા હોય તો હા આ બે એવા હોય કે મારો એવા હોય તારા એવા હોય એવું હોય. ખેતરમાં આવ્યો ને જીવોનો તેઓને છે ને આ વાહે પડી ગયા છે. આ છે ને આ કૂતરી બેન છે ને અમારી વાહે પડી ગયા છે. પીસો મેકતા નહીં આ ભાઈ હતી હાર વાર આ તો વળ ખાઈએ જતો એનું કરવાનું છે આમ જતું ભગત આ દેબલ પાછો કાઢી નાખશે. એ તો કાઢ નાખે ભાઈ. એ રમતે સડી જાય છે. અમારે છે ને ઓલા પણ બાજુમાં છે ને અમારે તો લઠાઈ ગયું છે પણ બાજુમાં છે ને અમારે કાકાનું ખેતર એમાં હાથી હાલે છે. સીતારામ ભાઈ સીતારામ હે કેમ થાય તો સારું એવું લાગે છે. સારું થાય ને. હા મસ્ત થતું જાય છે ભાઈ. હા કમ્પ્લીટ થતું જાય કંઈ ઘટે નહીં એવું થતું જાય છે. કંઈ ઘટે નહીં એવું. હા એમ અમારે રમેશભાઈ છે ને ગમે નાખતા હોય ને ના બધું કામ છે ને ફર્સ્ટ લેવલનું કરે ભાઈ કંઈ ઘટે નહીં. સોયલેર જ કામ હોય અમારા રમેશભાઈનું. હા થોડીક વાર લાગે કારણ કે આ છે ને કેદુની વાત હતી કે લાઠવાની રમેશભાઈ થોડીક વાર લગાડી દીધી પણ કામ સારું કર્યું. આમ હમણાં તમને આમાં અંદર અમે લીધા હે અંદર લીધા તો ખબર પડે કેટલીક વાર લાગી ગઈ. એવું છે. વાહ સીતારામ કિરણભાઈ સીતારામ છોડવા દો ને પડી જતી. હા એ કાઢી નાખ હા રમેશભાઈ છે ને મને પકડવા લગાડી દીધો છે આવડો. હમણાં હાથે આ કાઢવા લગાડી દેવાના. હા ખબર દે અમે આજી ભાઈ. હા થાકી ન જવાય. થાકી જાવ હે ગરમીનો રોહ નીકળી એવું શું કાંઈ વાંધો નહીં. હાલી છે ને બાજરી છે ને ભાઈ બહુ મોટી આવી ગઈ છે. બહુ હેવી બાજરી આવી જાય આમાં તો હાલે નહીં લાગે રમેશભાઈ. હવે માથે ઉભું રહી જાવ. હે માથે ઉભું રહી જાવ. લાઠી માથે ઉભા રહી જાવ ને હા. પકડ આપણે જો માથે ઉભા રહી જઈએ. હાલ્યો. આ છે ને રાય આપણા હાથમાં લઈ લીધી છે. હાલો હા બળીજા બહુ ડાયા હો કઈ ઘટે નહીં એવા ડાયા હે. હે દેખાય કે? આ પાર મસ્ત થતી હો. આ હું કરતા ઉપાય હા તમે જ હે? કરતા હો ને કે અમે થોડા કરીએ. હે બળીજા કરતા હોય આ બળીજા કરતા હોય આપણે નહીં કરતા. ફેમિલી હું છે ને આટો મારવા આવ્યો ને તો આવડે મને છે ને ધંધે લગાડી દીધો કારણ કે દી હાથ મારી દીધો અહીંયા ખેતરમાં હવે આવડે છે ને છૂટું છું જો હવે બળીજા છૂટાય છે. બહુ ખેં હો રમેશ ભાઈ બહુ ખેં હો. તો હું કરું એલા ભાઈ કાયમી કેટલું કોલું કરું. હા એકદમ મોડું એમ. હા બે પાક બાકી રહી તી રખાય થોડી બાકી. ન રખાય તી. કારણ કે છે ને હું ખાલી આટો મારવા આવ્યો ને તો આવડે મને આખું ખેતર 1.5 વીઘાનું ખેતર હતું ને આખું પૂરું કરાયું બોલો ને એમાં તો છે ને એક લાઠિયાનો આ ખીલો છે ને એ મને ઘોટીમાં વાગી ગયો ને હજી તમે બોલે છે એવી તમે ચડાવી દીધી. ફેમિલી ખેતરમાં આવી જાય ડાયરેક્ટ આપણે ઘરે બની ગયું ખાવાનું દમાલું ભાજી ને અમારે છે ને પેશલી અમારે છે ને ભાઈ અમારે ભાણું છે ને રોકાવા આવેલા છે કાં હા 2 દી રોકાવા કારણ કે છે ને રજા પડી ગઈ ને એટલે માટે રોકાવા આવ્યા છે. અને આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.